કમિટીની બેઠક મળી। કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં કલેક્ટરશ્રીએ બાળ અને માતા મરણના કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસ્તુતિની સંખ્યા તથા રસીકરણ કાર્યક્રમ, સંચારી રોગો અને બિનસંચારી રોગો, વેક્ટર બોર્ન ડિસીઝ, મેલેરિયા અને ડેન્ગ્યુ અટકાયતની પગલાં, પીએચસી, સીએચસી, એસડીએચમાં નિયમિત સાફ સફાઈની કામગીરી, નેશનલ બ્લાઇન્ડ કંટ્રોલ પ્રોગ્રામ, એચપીવી રસીકરણ, નામોશ્રી યોજના, કુટુંબ નિયોજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ટીબી મુક્ત ભારત અભિયાન, એચઆઈવી, પીએમજેવાય, બ્લડ સ્ટોરેજ અને તેની ઉપલબ્ધતા વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી। બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના બાળકોના સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની કામગીરી સમીક્ષા કરીને ખાસ કરીને ચશ્માની જરૂરિયાતવાળા બાળકોની સમયસર તપાસ થાય અને ચશ્મા મળે તેવું આયોજન કરવા સૂચના આપી હતી। ઉપરાંત રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ કરવા જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને આરોગ્યલક્ષી કામગીરીની સંકલન સમિતિ અન્વયે યોજાયેલ બેઠકમાં પણ વિવિધ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની કામગીરી વધુ અસરકારક રીતે થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરીને કામગીરી ઝડપથી કરવા તથા મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગિંગ કામગીરી અને અન્ય પગલાઓ લેવા સૂચના આપવામાં આવી હતી। જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ તથા શૈક્ષણિક સંસ્થાઓના આસપાસના 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટનું વેચાણ કરવા પર પ્રતિબંધ અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ અને ગુટકાનું વેચાણ કરતા દુકાનદારો તેમજ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી। ગાઈડલાઈન મુજબ દરેક સરકારી શાળાઓમાં અમલીકરણ થાય તે અન્વયે કાર્યવાહી કરવા જવાબદાર વિભાગોને જણાવ્યું હતું। તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અન્વયે થયેલા દંડની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતેશ ભંડેરી, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, અંજાર, રાપરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિકારીઓ શ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી, વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।